નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન ભરતી 2025 આવી ગઈ છે, જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં 71 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। જેમાં લાયકાતની જો વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ અલગ માગવામાં આવેલી છે। જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે 24/4/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં પસંદગી પ્રક્રિયા, ઉંમર મર્યાદા, અરજી ફી જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે। તો વિડીયોની શરૂઆત કરીએ, જેમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન એટલે કે NHSRCL માં વિવિધ મેનેજરોની 71 જગ્યાઓ માટે ભરતી 2025 બહાર પાડવામાં આવી છે। કોઈપણ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે। આમાં ઓનલાઈન અરજી 26/3/2025ના રોજ ખુલશે અને 24/4/2025ના રોજ બંધ થશે। જેમાં ઉમેદવારોએ NHSRCL વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે। જેમાં NHSRCL વિવિધ મેનેજર ભરતી 2025 સૂચના મુજબ PDF 2025 માં 25/3/2025ના રોજ જે ઓફિશિયલ જે વેબસાઇટ એના પર પ્રકાશિત કરવામાં આવી હતી। જે લેખમાંથી સંપૂર્ણ નોકરીની વિગતો, ખાલી જગ્યા, વય મર્યાદા અને અરજી ફી, પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। જેમાં આપણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની વાત કરીએ તો જુનિયર ટેકનિકલ મેનેજરની 35 જગ્યાઓ, જુનિયર ટેકનિકલ મેનેજર ઇલેક્ટ્રિકની 17 જગ્યાઓ, જુનિયર ટેકનિકલ મેનેજરની 3 જગ્યાઓ, ત્યારબાદ જુનિયર ટેકનિકલ મેનેજર રોલિંગ સ્ટોકની 4 જગ્યાઓ, આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજરની 8 જગ્યાઓ, આસિસ્ટન્ટ ટેકનિકલ મેનેજર ડેટાબેઝ એડમિનની 1 જગ્યા, આસિસ્ટન્ટ મેનેજર પ્રોક્યોરમેન્ટની 1 જગ્યા। આ પ્રમાણે પોસ્ટ પ્રમાણે જગ્યાઓની અલગ અલગ ભરતી થવાની છે। ત્યારબાદ અમને લાયકાતની જો વાત કરીએ તો ઉમેદવારો પાસે સંબંધિત વિષયમાં સ્નાતક BE/BTech હોવું જોઈએ તો તમે અરજી કરી શકો છો। જેમાં વય મર્યાદાની વાત કરીએ તો પોસ્ટ પ્રમાણે વય મર્યાદા અલગ અલગ માગવામાં આવેલી છે। એના માટે તમારે ઓફિશિયલ નોટિફિકેશન એકવાર જોઈ લેવું, એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે, ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો। ત્યારબાદ અરજી ફીની જો વાત કરીએ તો UR, EWS અને OBC માટે 400 રૂપિયા, જ્યારે SC, ST અને મહિલાઓ માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી। ત્યારબાદ આપણે મહત્વપૂર્ણ તારીખોની જો વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે 26/3/2025, જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 24/4/2025 લગી તમે અરજી કરી શકો છો। આમાં CBT માટે NHSRCL વેબસાઇટ પર કોલ લેટરની ઉપલબ્ધતા, જેમાં રજિસ્ટર ઈમેલ, મોબાઈલ નંબર પર ઈમેલ, SMS દ્વારા જાણ કરવામાં આવશે। જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે, વિડીયોને લાઈક, શેર કરી દેવાનો છે, કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ। તો રજા લઈએ। જય હિન્દ, જય ભારત।